નમસ્કાર મિત્રો, આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત કરી રહ્યો છું। મારું ગળું 2 દિવસથી ખરાબ છે, એટલે હું રાહ જોતો હતો કે ગળું ઠીક થઈ જાય પછી આ વિષય ઉપર બોલું। પરંતુ જે રીતે રાજ ઠાકરે વારંવાર અલગાવવાદની ભાષા બોલી રહ્યા છે, વારંવાર સનાતનની એકતાને ખંડિત કરવાના પ્રયાસ કરી રહ્યા છે, વારંવાર પોતાની રાજનીતિ ચમકાવવા માટે અને મહારાષ્ટ્રમાં જે જન આધાર જનાદેશ એ ગુમાવી ચૂક્યા છે એને ફરીથી મેળવવા માટે, બીએમસીની ચૂંટણીઓમાં વિજેતા બનવા માટે, મહારાષ્ટ્રના રાજકીય ફલક ઉપર ફરીથી પોતાનું ઠાકરે પરિવારનું અસ્તિત્વ ઊભું કરવા માટે જે ગંદી રાજનીતિ, મારું માથું શરમથી ઝૂકી જાય છે। આ માણસને સ્વર્ગીય બાલા સાહેબ ઠાકરેના વંશજ કહેતા મારું માથું બિલકુલ, કેમ કે જે પ્રકારની નિમ્ન કક્ષાની, જે પ્રકારની હલકી કક્ષાની રાજનીતિ આ બંને ભાઈઓ, એ ચાહે ઉદ્ધવ ઠાકરે હોય, એનો દીકરો હોય કે આ ભાઈ હોય, મને માન હતું રાજ ઠાકરે માટે, કારણ કે જે રીતે બેબાક બેખૌફ બની અને એ હિન્દુ ધર્મ માટે, સનાતન માટે, સનાતનીઓ માટે મહારાષ્ટ્રમાં સ્ટેન્ડ લેતો હતો પહેલાં, આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સહયોગ કરતો હતો, વાત જ્યારે સનાતન ધર્મની રક્ષાની આવે, સનાતનના હિતોની આવે, તો આ ભાઈ માટે મને અહોભાવ હતો, પ્રેમ હતો, ગર્વ હતો। એક તો ઠાકરે પરિવારમાંથી આવે છે અને આમ પણ મહારાષ્ટ્ર મને પસંદ છે, મહારાષ્ટ્રીય પોતિકા લાગે, છત્રપતિ શિવાજી મહારાજ, સંભાજી મહારાજ, વીર બાજીરાવ પેશવા મહારાજ, કે પછી આખો આઝાદીનો ઇતિહાસ તમે જોઈ લો, વીર સાવરકર, લોકમાન્ય તિલક, અનેક એ કોંકણી બ્રાહ્મણો, એ જે મહારાષ્ટ્રીયન બ્રાહ્મણો, એમને આ દેશ માટે, સનાતન ધર્મ માટે, આ દેશની સંસ્કૃતિ માટે જે આહુતિ આપી, જે બલિદાન આપ્યા, એટલે મને સહજ આપણને મહારાષ્ટ્ર માટે, ધરતી માટે અને હજુ પણ પ્રેમ છે। પણ જે પ્રકારે આ રાજ ઠાકરે સત્તા મેળવવા માટે નિવેદન કરી રહ્યા છે, અલગાવ પેદા કરી રહ્યા છે, ભારતને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, ગુજરાતી અને મહારાષ્ટ્રની એકતાને ખંડિત કરવાના જે પ્રયાસ કરી રહ્યા છે, એ જોતા હું રહી ન શક્યો અને આ દુખતા ગળા સાથે જ મારે આ વિડીયો બનાવવો પડે। રાજ ઠાકરે, તમને શરમ આવવી જોઈએ। તમે જ્યારે સસ્તી રાજનીતિ કરવા માટે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ટાર્ગેટ કરો, તમને શરમ આવવી જોઈએ। સરદાર વલ્લભભાઈ પટેલનું નિધન થયું ત્યારે 271 રૂપિયા હતા એમની પાસે જમા પૂંજી, અને રાજ ઠાકરે, તમને હું કહેવા માગું છું કે ગુજરાતથી લઈ સિક્કિમ સુધી, કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી, ભારતનું, અખંડ ભારતનો જે ભૂભાગ આજે તમારી પાસે છે, ભારત પાસે છે, એ માત્ર ને માત્ર લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ। ગુજરાતી હોવાના નાતે નથી બનાવતો વિડીયો, કેમ કે સરદાર જેવા વ્યક્તિ ગુજરાતી નથી હોતા, એ ભારતીય હોય છે, સનાતની હોય છે। સ્વર્ગીય પ્રાતસ્મરણીય વંદનીય બાલા સાહેબ ઠાકરે જેવા લોકો મહારાષ્ટ્રીયન નથી હોતા, મરાઠી માણસ નથી હોતા, એ સનાતનના દીકરા હોય છે। એ હિન્દવી સ્વરાજ્યના સપનાને જે છત્રપતિ શિવાજી મહારાજે મહારાષ્ટ્રની અંદર સ્વામી સમર્થ રામદાસની સામે જ્યારે 5 ઘોડા લઈ અને જે પ્રતિજ્ઞા લીધી હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરવાની, ત્યારે આપણને છત્રપતિ શિવાજી મહારાજ અને બાલા સાહેબ ઠાકરે જેવા મહાપુરુષો આખા ભારત ના લાગે, સનાતન ધર્મ ના લાગે, પોતિકા લાગે, એટલે છત્રપતિ શિવાજી મહારાજ આખા ભારતના છે, ગુજરાતના છે, બાલા સાહેબ ઠાકરે આખા ભારતના છે, હિન્દુ હૃદય સમ્રાટ છે, સનાતન હૃદય સમ્રાટ છે, ગુજરાતીઓના સવિશેષ હૃદય સમ્રાટ છે। એટલે બાલા સાહેબ ઠાકરે હોય, મરાઠી અસ્મિતા હોય, કે છત્રપતિ શિવાજી મહારાજ હોય, સંભાજી મહારાજ હોય, કે જેટલા પણ મેં કહ્યું એમ કે મહારાષ્ટ્રના જે બ્રાહ્મણો છે, જેમને આ દેશને બચાવવા માટે બલિદાન આપી, આહુતિઓ આપી, એ બધા તમારી જાગીર નથી। રાજ ઠાકરે, કાન ખોલી અને સાંભળી લો, છત્રપતિ શિવાજી મહારાજથી લઈ જેટલા પણ મહાપુરુષોએ મા ભારતીની સેવા માટે પોતાના પ્રાણોની આહુતિ અથવા તો બલિદાન આપી દીધું, એ તમારા બાપની જાગીર નથી, એ અમારા સૌના અને આખા ભારતના બધાયની જાગીર છે, બધાયની વિરાસત છે।
તમારી તો વાત જ જવા દો, તમારા તો બિલકુલ સ્નાન સૂતકનો સંબંધ હવે છત્રપતિ શિવાજી મહારાજ સાથે નથી. કેમ કે છત્રપતિ શિવાજી મહારાજ તમારા જેવા અલગાવવાદી નહોતા. છત્રપતિ શિવાજી મહારાજનો આત્મા કકડી ઉઠતો હશે, સ્વર્ગીય બાલા સાહેબ ઠાકરેનો આત્મા કકડી ઉઠતો હશે જ્યારે તમારા જેવા 2% લોકો પોતાની રાજનીતિ ચમકાવવા માટે આ દેશની એકતાને ખંડિત કરવા નીકળ્યા છે. ભાષાના નામે વિવાદ કરો છો. અરે આ રહ્યું વડોદરા, આ રાજ્યનો અધ્યક્ષ મહારાષ્ટ્રીયન મરાઠી છે. નહોતું બોલવું મારે, કારણ કે અમે એમને મરાઠી તરીકે નથી જોતા, અમે એમને સનાતની તરીકે જોઈએ છીએ, ભારતીય તરીકે જોઈએ છીએ, અમારા પોતાના CR પાટીલ સાહેબ. પણ તમે વારંવાર ગુજરાતીઓ પર હાથ ઉપાડો છો. ભાઈ તમારી જાતને તમે મરદના ફાડિયા સમજો છો. તમે એક નિસહાય ગુજરાતી, એક નિસહાય ઉત્તર ભારતનો માણસ 2 ટંકનું રોટિયું રડતો હોય એની ઉપર હાથ ઉપાડી અને તમે તમારી જાતને તમારી ક્ષત્રિયતા પુરવાર કરો છો. આ પ્રકારનો વારસો, આ પ્રકારના સંસ્કાર તમને બાલા સાહેબ ઠાકરે આપે છે? આ પ્રકારના સંસ્કાર મહારાષ્ટ્રના સંસ્કાર છે? અરે હું તો વિનંતી કરું છું હાથ જોડીને, ગુજરાતમાં રહેતા મરાઠી લોકોને, મહારાષ્ટ્રમાં રહેતા મરાઠી માણસને, રસ્તા ઉપર ઉતરો, આ માણસનો વિરોધ કરો. કેમ કે આ માણસ સનાતન ધર્મને તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ માણસ છત્રપતિ શિવાજી મહારાજના હિન્દવી સ્વરાજ્યના સપનાને ચકચૂર કરી રહ્યો છે, ધોળા દાડે તોડી રહ્યો છે. એટલે મરાઠી માણસને અપીલ કરું છું કે ગુજરાતીઓ સડકો ઉપર ઉતરે, એની સાથે સાથે તમે પણ સડકો ઉપર ઉતરો. વડોદરા, સુરત, સમગ્ર દક્ષિણ ભારતમાં વસતા મારા મરાઠી માણસને, મરાઠી ભાઈઓને હું વિનંતી કરું છું. પહેલીવાર મને તો મતલબ મારા માટે આ બહુ દુઃખની વાત છે કે મારે આવું બોલવું પણ પડે છે કે વડોદરામાં વસતા મરાઠી લોકો, શા માટે મારા ભાઈઓ, ભારતીયો, સનાતનીઓ, પણ રાજ ઠાકરે વારંવાર જે પ્રયાસ કરી રહ્યો છે અને મનસીના કાર્યકર્તાઓ અથવા તો ગુંડાઓ જે રીતે ગુજરાતીઓ પર હાથ ઉપાડી રહ્યા છે, બળ પ્રયોગ કરી રહ્યા છે, એટલે મારે કહેવું પડશે કે તમારી ફરજ આવે છે, તમારી નૈતિક ફરજ આવે છે ગુજરાતમાં વસતા તમામ મરાઠી માણસ, મહારાષ્ટ્રીયના આપણા ભાઈઓ વિરોધ કરે, સખત શબ્દોમાં આ રાજ ઠાકરેની, આ ઉદ્ધવ ઠાકરેની ટીકા કરે. કેમ કે તમે મને એક ગુજરાતી તરીકે ન જોશો, તમે પોતે સહમત થશો મારી વાત સાથે કે શું આ બાલા સાહેબના વિચારો છે? વાઘ હતા, બાલા સાહેબ ઠાકરે વાઘ હતા. પત્રકારો જ્યારે પૂછતા ને કે તમે હિન્દુ છો, કટ્ટર હિન્દુ, તો બાલા સાહેબ ઠાકરે કહેતા કે 1000 વખત કટ્ટર હાર્ડકોર હિન્દુ છું. એટલે સનાતન ધર્મ માટે જે જીવ્યા, માં ભારતીની સેવા માટે જેને પોતાનું જીવન કુરબાન કરી દીધું, એ બાલા સાહેબના વંશજ ન હોઈ શકે. એ બાલા સાહેબનું નામ બોલી રહે છે. એટલે મહેરબાની કરીને હાથ જોડીને વિનંતી કરું છું કે સરદાર પટેલ જેવું ન તમારું જીવન છે. સરદાર પટેલનું રૂવાણું તમારામાં નથી. તમારામાં તો બાલા સાહેબ ઠાકરેનું પણ રૂવાણું નથી, ભલે લોહીનો સંબંધ હોય. તમારામાં બાલા સાહેબ ઠાકરેનું રૂવાણું નથી, નહીં તો આ પ્રકારના નિવેદનો ન આપો. આ પ્રકારે ભારતને તોડવાનું, સનાતન ધર્મને તોડવાના કારસા તમે ન રચો બંને ભાઈઓ. અરે સત્તા મેળવવી છે તો વિકાસના નામે મેળવો ને. સત્તા મેળવવી છે તો અનેક મુદ્દાઓ છે મહારાષ્ટ્રની અંદર. જનાદેશ ગુમાવી ચૂક્યા છો, લોકમત ગુમાવી ચૂક્યા છો અને કશું કર્યું નથી. BMCમાં હજારો કરોડો રૂપિયાના કૌભાંડ કરી માત્ર ને માત્ર જલસા કર્યા છે તમે બંને ભાઈઓએ. એટલે તમારો આ દિવસ છે મહારાષ્ટ્રની અંદર. તો એ બધું આત્મમંથન કરો, વિકાસની રાજનીતિ કરો, મહારાષ્ટ્રની અસ્મિતાને ખરા અર્થમાં જાગૃત કરવાની રાજનીતિ કરો. કેમ કે છત્રપતિ શિવાજી મહારાજ, સંભાજી મહારાજ કે આ દેશ માટે બલિદાન આપનારા એક પણ મરાઠી મહાપુરુષ સાથે તમારે લેવા દેવા નથી. એ બધા અમારા છે, અમે એમના દીકરા છીએ. ગુજરાતનું એક બાળક છત્રપતિ શિવાજી મહારાજનો દીકરો છે. છત્રપતિ શિવાજી મહારાજ અમારા છે અને અમે જ એમના સાચા ઉત્તરાધિકારી છીએ. સરદાર વલ્લભભાઈ પટેલ જ છત્રપતિ શિવાજી મહારાજના, સંભાજી મહારાજના સાચા ઉત્તરાધિકારી છે, તમે નહીં. કેમ કે સરદાર વલ્લભભાઈ પટેલે જે પ્રકારનું પૌરુષ, સાહસ, હિંમત, પરાક્રમ અને આક્રમકતા દેખાડી જ્યારે ભારત વર્ષનું નિર્માણ કરવાનું હતું, એવું કશું જ તમારામાં નથી. આંખો કાઢીને મોટી મોટી વાતો કરવીને સ્ટેજ ઉપર ને ભાઈ જોયું છે તમારા બંને ભાઈની અંદર કેટલી કરોડજજ્જુ છે ને, અને ભીતર કેટલું હિંમત છે ને, જોઈ છે અમે. કશું નથી તમારામાં. કાયર છો, નપુંસક છો. એટલે મહેરબાની કરી અને ગુજરાતીઓ પર હાથ ઉપાડવાનું બંધ કરો. અને હું ચૂપ હતો કેમ કે હું હજુય એમને પ્રેમ કરું છું. હું હજુય બાલા સાહેબના લીધે, મહારાષ્ટ્રના લીધે હું કઈ રીતે વીર સાવરકર, છત્રપતિ શિવાજી મહારાજ, એ ધરતી તો જુઓ.
ભારતની રક્ષા માટે સૌથી વધુ યોગદાન કરનારી એ ધરતીની આમન્યાના કારણે, એ ધરતીની રિસ્પેક્ટના કારણે હું આ ભાઈ આ છેલ બટાવું અપરિપક્વ 2% માણસ માટે બોલવા નહોતો માગતો, પરંતુ હદ વટાવી દીધી જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે આ ભાઈએ નિવેદન કર્યું. એટલે ભાઈ રાજનીતિ કરવી હોય તો વિકાસના નામે કરો, મહારાષ્ટ્રની અસ્મિતાને ખરા અર્થમાં ત્યાં સ્થાપિત કરવા માટે કરો, છત્રપતિ શિવાજી મહારાજ જેવું પરાક્રમને શૌર્ય પેદા કરો. હો ભાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર વલ્લભભાઈનું તો રૂવાડું તમારામાં નથી. સરદાર વલ્લભભાઈ જેવા મહાપુરુષની મારે તો તમારી અત્યારે વાત પણ કરવી પડે ને, એ મને તો મારા મતે ક્યાંક ને ક્યાંક મારા માટે બહુ અઘરો વિષય છે, દુઃખની વાત છે કે કઈ રીતે સરદાર અને તમારી બધાની કોઈ પણ પ્રકારે મારે સરખામણી કરવી. એટલે અમે ગુજરાતીઓ છત્રપતિ શિવાજી મહારાજના અને મહારાષ્ટ્રની અસ્મિતાના સાચા ઉત્તરાધિકારી છીએ, વારસદાર છીએ. તમે નહીં, તમે તો બાલા સાહેબ ઠાકરેના પણ સાચા વારસદાર નથી. એટલે હાથ જોડી ગુજરાતમાં વસતા, મહારાષ્ટ્રમાં વસતા તમામ મરાઠી ભાઈઓને વિનંતી કરું છું કે તમે આ માણસને વખોડો, તમે સડકો ઉપર ઉતરો અને વિરોધ કરો આનો. કેમ કે મહારાષ્ટ્ર આ નથી. હિન્દવી સ્વરાજ્યનું, અરે સાહેબ, બાજીરાવ પેશવાની માં જ્યારે ભારત દર્શન માટે તીર્થયાત્રાએ નીકળ્યા ને, બાજીરાવ પેશવાના માતાજી, ત્યારે સેનાપતિ ચિંતામાં હતા કે ઘણા બધા મુઘલ શાસકોના રાજ્ય વચ્ચે આવે છે. તો બાજીરાવ પેશવાએ કીધું હતું કે એ તો બાજીરાવ પેશવાની માતા છે, એ મુઘલ શાસકો બાઇજ્જત એમને બીજા રાજ્ય સુધી પહોંચાડી દેશે, કેમ કે કોને મરવું હોય એવી તલવારની નોક હતી બાજીરાવ પેશવાની. આ મહારાષ્ટ્ર, આ મરાઠી યોદ્ધાઓ અને આ માણસો, અને એ મહારાષ્ટ્ર, એ મરાઠી યોદ્ધાઓ, એ છત્રપતિ શિવાજી મહારાજ, વીર સાવરકર, લોકમાન્ય ટિળક, અનેક લોકો, કેટલા નામ લઈશું, અસંખ્ય લોકો, એ બધા ભારત માટે જીવ્યા, સનાતન ધર્મ માટે જીવ્યા. એમના માટે સિક્કિમથી લઈ ગુજરાત, કાશ્મીરથી લઈ કન્યાકુમારી બધું જ આર્યાવર્ત હતું. હિન્દવી સ્વરાજ્યનું સ્વપ્ન જે રાજ્યમાં જોવાયું તો છત્રપતિ શિવાજી મહારાજ હિન્દવી સ્વરાજની વાત ના કરો, મહારાષ્ટ્રના અસ્મિતાની વાત કરો, મરાઠી સ્વરાજની જ વાત કરો. એમને હિન્દવી સ્વરાજની વાત કરી છે. રાજ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે, મારું ગળું દુખે છે પણ તોય મારે બોલવું છે, કેમ કે મારે તમને ખરા અર્થમાં મહારાષ્ટ્રની અસ્મિતા શું છે ને એ વાત તમારા સુધી પહોંચાડવી છે, અને મરાઠી ભાઈઓ સુધી. છત્રપતિ શિવાજી મહારાજ સંકુચિત હોત, કુંઠિત હોત તો હિન્દવી સ્વરાજ્યનું સપનું ન જોત. અફઘાનિસ્તાન સુધી મરાઠા યોદ્ધાઓ હિન્દવી સ્વરાજ્યની સ્થાપના ન કરી નાખોત. ભારતના સૌથી મોટા ભૂભાગ ઉપર મરાઠાઓનું સામ્રાજ્ય હતું, રાજ હતું. તો બધા જ યોદ્ધાઓ મહારાષ્ટ્ર પૂરતું જ બધું સીમિત રાખોત ને. એટલે મહેરબાની કરી અને મહારાષ્ટ્રીયન આખા ભારતના છે. હું તો એવું માનું છું કે મહારાષ્ટ્ર સૌથી વધુ એવું રાજ્ય છે જેનો અધિકાર આખા ભારત ઉપર છે, અથવા તો આખા ભારતનો સૌથી વધુ અધિકાર પંજાબ, મહારાષ્ટ્ર જેવા રાજ્ય ઉપર છે, કેમ કે આ રાજ્યમાંથી નીકળેલ યોદ્ધાઓએ આખા ભારતની સીમાઓ વિસ્તારી છે, આખા ભારતની રક્ષા કરી છે. સરદાર વલ્લભભાઈ પટેલ, અને ભાઈ તમે બંને ભાઈઓ બેઠા બેઠા ગુજરાતની ટીકા કરો છો. આ ગુજરાતના ગરાસિયા દરબારોએ, આ ગુજરાતના કાઠી દરબારોએ પોતાના રજવાડા 1 રૂપિયો અને શ્રીફળ લઈ અને આ દેશના નિર્માણ માટે આપી દીધા. તમે શું કર્યું? તમે BFCની ચૂંટણી આવે છે એટલે કરપ્શન કરવા, ભ્રષ્ટાચાર કરવા માટે થઈ અને મહારાષ્ટ્રની એકતાને તોડી રહ્યા. ગુજરાતની વાત કરો છો. કૃષ્ણકુમાર સિંહજી, પ્રજાવત્સલ રાજવી અમારા કૃષ્ણકુમાર સિંહજી 1 રૂપિયો અને શ્રીફળ લઈ, અને માત્ર કૃષ્ણકુમાર સિંહજીની નથી, અમારા બધા જ ગરાસિયા દરબારો, અમારા બધા જ શાસકો, અમારા બધા જ કાઠી દરબારો, કાઠીના કેટલા બધા 100થી વધુ રજવાડા હતા. હસતા હસતા બધાએ સનાતન ધર્મ માટે, મા ભારતી માટે અને અખંડ ભારતના નિર્માણ માટે આ પોતપોતાના રજવાડા આપી દીધા. એ સનાતનના બેટાઓ છે, એ છત્રપતિ શિવાજી મહારાજના સાચા ઉત્તરાધિકારી છે. અમે બધા એમના દીકરા છીએ, અમે બધા બાલા સાહેબના દીકરા છીએ, અમે બધા બાલા સાહેબના ઉત્તરાધિકારી છીએ. અને વાત શિવાજી મહારાજની હોય કે બાલા સાહેબની હોય, એમના જો સૌથી વધુ એમની નજીક જો કોઈનું માનસ હોય અથવા તો વ્યક્તિત્વ હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલનું. એટલે હું ધન્યવાદ આપું છું ગુજરાતની આમ આદમી પાર્ટીને, કોંગ્રેસને, કે એમને પણ રાજનીતિથી ઉપર ઉઠી અને આ જે પણ નિવેદન રાજ ઠાકરે આપ્યું છે. અને હું ભાજપ સરકારને પણ વિનંતી કરું છું કે આ વાતને બિલકુલ હળવાશમાં ન લેવામાં આવે અને આ વાતને
હળવાશથી લીધા વિના સખત શબ્દોમાં રાજ ઠાકરેની, ઉદ્ધવ ઠાકરેની ટીકા કરવામાં આવે, એમને જવાબ આપવામાં આવે. કેમ કે આ લોકો મહારાષ્ટ્રની હજારો વર્ષ જૂની સંસ્કૃતિને ખતમ કરી રહ્યા છે. ગળું દુખે છે એટલે આટલું જ બોલું છું. જરૂર પડે જો વધુ નિવેદનો આપશે તો ખૂબ ડિટેલમાં વિડીયો બનાવીશ કે કઈ રીતે અમને બાલા સાહેબ સાથે કે છત્રપતિ શિવાજી મહારાજ સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. ધન્યવાદ. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.